આજે 7મી મે 2024 લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ગુજરાતમાં જો વોટિંગ શરૂ થયું છે ત્યાં તો ઈવીએમમાં ખામીઓ શરૂ આ અંતર્ગત વાત કરવામાં આવે તો વહેલી સવારથી અનેક લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી અનેક લોકો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પ્રકાશ હિન્દી હાઈસ્કૂલ રૂમ નંબર 7માં ટેકનિકલ ઇસ્યુ આવતા ઈવીએમ મશીન ખોરવાતા મતદાન કરવા માટે આવેલ જાહેર જનતાને આ ગરમીમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે ઈવીએમમાં ક્યાંક ખામી સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો વાત કરીએ તો ગુજરાતમાં જો તો વોટિંગ શરૂ થયું છે ત્યાં તો ઈવીએમની ખામીઓ શરૂ થઈ છે. અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પ્રકાશ હિન્દી હાઈસ્કૂલ રૂમ નંબર 7માં ટેકનિકલ ઇસ્યુ આવતા ઈવીએમ મશીન ખોરવાતા મતદાન કરવા માટે આવેલ જાહેર જનતાને આ ગરમીમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો ઈવીએમ મશીન ખોરવાતા આશરે 20 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો તેવું પણ અહીં જાણવા મળ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ ઉમંગ સાથે વોટિંગ કરવા માટે આવ્યા હતા અને વહેલી સવારથી જ વોટિંગ શરૂ થઈ ગયું છે ત્યાં તો ઈવીએમ ખામીઓ જોવા મળી રહી છે. ઈવીએમમાં ખામી શરૂ થઈ છે. અમદાવાદની કૃષ્ણનગર આવેલ પ્રકાશ હિન્દી હાઈસ્કૂલ રૂમ નંબર 7માં ટેકનિકલ ઇસ્યુ આવતા ઈવીએમ મશીન ખોરવાતા મતદાન કરવા માટે આવેલ જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઈવીએમ મશીન ખોરવાતા આશરે 20 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે.